એવોર્ડ શોમાંથી અનુપમા ટીવી સિરિયલની એક્ટ્રેસ રૂપાલી ગાંગુલી ગુસ્સામાં બહાર નીકળતી જોવા મળી. અનુપમા એવોર્ડ શોમાંથી ગુસ્સે થઈને બહાર આવી રૂપાલી ગાંગુલી ભારેખમ સાડી પહેરીને ટુ વ્હીલર પર બેઠી. યુઝર્સે પૂછ્યું, ભાજપવાળાને હેલ્મેટની જરૂર નથી? ટીવી સિરિયલ અનુપમાથી ઘેર ઘેર લોકપ્રિય થનાર એક્ટ્રેસ રૂપાલી ગાંગુલી છેલ્લા કેટલાક સમયથી ચર્ચામાં છે. રૂપાલીનો હાલમાં જ એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયોમાં રૂપાલી ગાંગુલી ગુસ્સામાં એવોર્ડ શોમાંથી બહાર નીકળતી જોવા મળી હતી અને પછી ટુ વ્હીલર પર બેસીને જતી રહી છે. આ જ કારણે સોશિયલ મીડિયા પર યુઝર્સે રૂપાલીને ટ્રોલ કરી છે. રૂપાલી એવોર્ડ શોમાંથી બહાર નીકળીને વિડીયો કોલ પર વાત કરે છે ને પૂછે છે, હું બહાર નીકળું કે નહીં? હું કોઈ એવોર્ડ લઈને આવતી નથી. આટલું બોલ્યા બાદ તે ટુ વ્હીલર પર બેસીને નીકળી જાય છે. આ સમયે રૂપાલી એકદમ ભારેખમ સાડીમાં જોવા મળે છે. જે રીતે રૂપાલી ગાંગુલી ત્યાંથી નીકળી ગઈ તેને કારણે લોકોએ એક્ટ્રેસને ખરું ખોટું સંભળાવ્યું હતું. અનેક યુઝર્સે કહ્યું હતું કે મુંબઈ પોલીસે રૂપાલી પર કડક કાર્યવાહી કરવી જોઈએ કારણ કે તેણે હેલ્મેટ પહેરી નથી. યુઝર્સે પૂછ્યું, ભાજપવાળાને હેલ્મેટની જરૂર નથી?